જય આદિવાસી જય જોહાર। આજ રોજ અમે આવ્યા છીએ નર્મદા જિલ્લાના બારખાડી ગામ તથા આપ જોઈ શકો છો અહીંયાની સ્થાનિક સ્કૂલ છો। આ સ્કૂલ જોવો છો એક ખંડ રીતના છે જ્યાં ગમે તે અકસ્માત બની શકે એવી સ્કूल છે। आप आओ तो हम दिखा दूँ। और यहाँ पर जो प्राइमरी स्कूल है उसकी कंडीशन ऐसी है कि આ પાણીનો પરબ છે જ્યાં છોકરાઓ પાણી પી શકે છે। તમે જોઈ શકો છો આ કઈ હાલતમાં છે। અહીંના પાણીના પરબના સળિયા દેખાયેલા છે। આ બારીઓ જોઈ શકો છો, બારીઓ તૂટેલી છે તથા અંદર આવો। આપ જોઈ શકો છો આ સ્કૂલ છે કે ખંડર છે તે મને પણ થોડુંક વિચારવા જેવું લાગે છે કે અહીંયા સ્કૂલ જેવું તો કંઈ લાગતું નથી। એકનો બીજો આ ખંડર છે। તમે આ જોઈ શકો છો સ્કૂલની હાલત। આ જોઈ શકો છો રૂમની હાલત। આ સ્કૂલના ધાબા પર જોઈ તો ઘાસ ઉગી નીકળી છે। સ્કૂલની એટલી હાલત ખરાબ છે કે એની સરકાર શું કરી રહી છે એ નહીં ખબર। અને ગુજરાત સરકાર એવું કહી રહી છે કે અમે વિકાસ કરીએ છીએ, પણ આ કેવો વિકાસ? તમારે જે છોકરા જે સ્કૂલમાં અભ્યાસ કરે છે આવો વિકાસ? સ્કૂલની હાલત તો જોઈ શકો છો ને આપ લોકો। તથા એના સાંસદ એક આદિવાસી સાંસદ છે મનસુખ વસાવા તથા નર્મદા જિલ્લાના એક ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા। એટલે મોટી વાત કરો છો, પણ આ તમે આ સ્કૂલની હાલત જો અહીંના આવો ખબર લેવો કે સ્કૂલની હાલત કઈ છે। તથા મને જાણવા મળ્યું છે એને એક સ્થાનિક આગેવાન રમેશભાઈ વસાવા તથા આખી સ્કૂલમાં અહીંયા એક શિક્ષક છે। બીમારી કોઈ દર્દી હોય ને અહીંયા લાવે ને તો આપણે ગાડી મૂકીને અહીંયાથી ઉપર આવે પાછી આ બાજુ આવતી નહીં એકસાથે। આપ જોઈ શકો છો આ સ્કૂલ થોડું છે તમે જોઈ શકો છો। આ જોઈ શકો છો આ સ્કૂલની હાલત આ એકદમ ખંડરની જેમ તૂટીને ઘરાશે થઈ ગયેલી છે। તોય આજ દિન સુધી કોઈ સરકાર જોવા આવતી નથી। અહીંના સ્થાનિક નેતાઓ જોવા આવતા તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ અધિકારી જોવા આવતા નથી। આ સ્કૂલની આ હાલત તમે જોઈ શકો છો। તથા અહીં તમે વોશરૂમ જોઈ શકો છો। આ વોશરૂમ છોકરા જે વોશરૂમ જાય એના માટે છોકરા છોકરીઓનું તમે જોઈ શકો છો આ સ્કૂલની હાલત। આ જો સ્કૂલમાં શું હાલત છે। તથા એના નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખને પણ કહેવા માગું છું, તમે જ્યારે મત લેવા આવો છો ત્યારે તમે અહીંયા સ્કૂલોમાં મિટિંગ રાખો છો, પણ અમને જ્યારે સ્કૂલની હાલત ખરાબ છે ત્યારે તમે કેમ નથી જોવા આવતા? કે ખાલી સરકાર અને તમારી સત્તા માટે આવો છો, તમારા વોટ લેવા માટે આવો છો, પછી જનતા અને બાળકોનું શું થાય તે તમે વિચારતા નહીં। તથા તમને પણ હું કહેવા માગું છું કે જે તમે સ્કૂલોમાં મિટિંગ રાખો છો તમારા વોટ લેવા માટે, સ્કૂલોની આ જે હાલત જો કઈ હાલતમાં છે। જય આદિવાસી જય જોહાર।